આજનો જે એન્યુઅલ ડેનો કાર્યક્રમ અમને ખૂબ જ સરસ લાગ્યો. એમાં જે નાના નાના બાળકોએ જે કૃતિઓ કરી છે એ ખૂબ જ સારી છે. ખરેખર આ ઉંમરમાં આપણે સ્ટેજ પર ઊભી રહેવાથી પણ બીએ છે, ત્યારે આટલા નાના બાળકોએ જે આ પરફોર્મન્સ કર્યું છે એ ખૂબ જ સારું છે અને અમને ખૂબ જ એ પસંદ પડ્યું છે. અમને જે કૃતિ અમે જોઈ એમાં જે સંસ્કાર વિષયક જે કૃતિ હતી, જે ઘરેલું સંસ્કાર બાળકોને આપવા જોઈએ, ઘરે માતા પિતા દ્વારા કેવા સંસ્કારો એમને આપવા જોઈએ, એ કૃતિઓ જે આવી એ અમને ખૂબ જ પસંદ પડી અને અમે એ જીવનમાં ચોક્કસ ઉતારીશું અને બાળકોને જે સંસ્કાર આપવાના અમે પણ કોશિશ કરીશું. જો સ્વામિનારાયણ સંપ્રદાય તો બહુ સરસ પ્રોગ્રામ કરે છે અને એની સ્કૂલ બહુ સરસ છે ને એનું ભણતર, એનું શિક્ષક, બધા ટીચિંગ, એનું ટ્યુશન બધું ફર્સ્ટ ક્લાસ હોય છે. જ્યારે મારો છોકરો ચોથામાં હતો ત્યારે એને ABCDનો A નહીં આવડતો અને કકા બરેકનો ક નહીં આવડતો. પછી 6 મહિના ખાલી મેં સ્વામીને કીધું, સ્વામી 6 મહિના પૂરતો મને રાખવા દો. 6 મહિનામાં એનું રિઝલ્ટ આવ્યું તો સીધા 85% પર આવી ગયો હતો. આજના કાર્યક્રમમાં બાળકોએ, શિક્ષકોએ કે બીજા બધા વાલીઓએ કે બધાએ પ્રોત્સાહન ઘણો સારો આપ્યો છે. તો ત્રણેયનો સહારો, સમય અને સંસ્કાર ત્રણેયનું ખૂબ જ સરસ રીતે વર્ણન કર્યું છે અને ખૂબ જ ઘણું સરસ છે. સરસ કાર્યક્રમ છે. છોકરાઓની મહેનત, સ્કૂલની મહેનત, ટીચરોની સારી છે. બધું સંસ્કારની સ્ફૂર્તિ ત્રણ રેડી, પણ સંસ્કારવાળું ઓલરેડી વધારમાં. આ બાળકો માટે એટલી મહેનત અને આ બાબતને પહેલાંનો ટાઈમ આપી અને કરવા માટે પણ ખૂબ ખૂબ આભાર એમનો છે. છોકરાઓને શિક્ષકનું બધું સારું કાર્ય છે. સ્કૂલ માટે મારા છોકરાઓ અમે ભણે છે અને મારા હસ્તક 15 થી 20 છોકરાઓને અહીંયા લાવેલું છે. સ્કૂલનું રિઝલ્ટ એકદમ સારું છે. છોકરાઓને સંસ્કાર મળે છે અને બહુ જ કેળવાય છે અને પર્સન્ટેજ બી વધી જાય છે. કામ એક બહુ સરસ લાગ્યો અને એમાં છોકરાનો બી વિકાસ છે અને પેરેન્ટ્સને બહુ બધું જાણવા મળે છે કે પેરેન્ટ્સને બી અમુક સુધારા કરવા પડે છે. આ કાર્યક્રમથી એવું જાણવા મળ્યું છે. સંસ્કાર એકદમ જરૂરી છે. રિઝલ્ટ ઓછું છે તો ચાલશે, પણ સંસ્કાર તો જરૂરી છે. કદાચ 99% આવી જાય તો બી સંસ્કાર નહીં હોય તો કંઈ કામનું જ નથી. બસ બાળકો બહુ જ ટેલેન્ટ થઈ ગયા છે અને શિક્ષકોએ જે કંઈક ટેલેન્ટ આપ્યું છે એ બહુ સરસ છે. બાળકો સારી રીતે એકદમ પ્રોગ્રામ બનાવ્યો છે, સરસ રજૂ કરેલું છે. ગુડ. ખૂબ સરસ. આવો ઘણી વખત એમ એન્યુઅલ ડેમાં પણ અમે ગયા, પણ આ વખતનો જે એન્યુઅલ ડે ખૂબ જ સરસ રહ્યો. એમાં સંસ્કારથી માંડીને આપણે જે કંઈ આપણા બાળકોને જે કંઈ નવું નવું શીખવવા માંગીએ છીએ એ આપણે આ પ્રોગ્રામ થકી જ આપણને મળી જાય છે. સૌપ્રથમ તો હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આટલી મહેનતથી બાળ ઉછેરણી અને બાળ કેળવણી માટે મંડી પડ્યા છે. ઘણી સંસ્થાઓ અને સ્કૂલો શિક્ષણો તો આપે જ છે, પણ આટલું ડીપમાં જઈને શિક્ષણ સાથે સંસ્કાર આપતી જો એકમાત્ર સંસ્થા હોય અને એકમાત્ર સ્કૂલ હોય તો હું ચોક્કસપણે કહી શકું કે BAPS સ્વામિનારાયણ સ્કૂલ છે. જ્યારે પણ દરેક સ્કીટમાંથી એક મેસેજ, યુનિક મેસેજ જીવન ઘડતર માટે આવતા હતા અને એ દરેકે આપણા જીવનમાં લાગુ કરવાનું હોય છે. કાર્યક્રમને ખરેખર માણ્યો. ખૂબ સરસ રીતે આયોજિત, ખૂબ સરસ રીતે એક્ઝિક્યુટેડ, વેલ ઓર્ગેનાઇઝડ, વેલ એક્ઝિક્યુટેડ પ્રોગ્રામ છે. ઘણી બધી પ્રેરણા મળે. એક તો બાળકોને ખોટું બોલતા નહીં શીખવવું જોઈએ, સમય આપવો જોઈએ, અને સંસ્કાર પરિવારમાંથી જ મળે. આપણે જેવું કરીએ એવું આપણા બાળકો શીખે. આજનો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ પ્રેરણાદાયક હતો. એક દરેક કૃતિની અંદર કંઈ ને કંઈ સંદેશ હતો. દરેક બાળકોની કૃતિ ખૂબ જ સરસ હતી. કોઈ પણ કૃતિ સારી કે નબળી નથી, પરંતુ ઉત્તમ હતી. દરેક કૃતિ ખરેખર આ જે કૃતિ તૈયાર કરી છે એ સૌ શિક્ષકોને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઘણા એવા વિષયો હતા જે સમાજને માટે ખૂબ જ પ્રેરણાદાયી અને ખૂબ જ મોટા મોટા સંદેશો આપતા હતા. કે મોસ્ટ જે મોટિવેશન કહેવાય છે કે છોકરાના આપણે ઘડતર માટે પેરેન્ટ્સે શું કરવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ જે ગમી છે ને ભગવાન પ્રત્યે કે છોકરાને ખરા જ, પણ પેરેન્ટ્સે બી કેવી રીતે પ્રેરાવવું જોઈએ. એક્સેલન્ટ એ જ કહેવું છું. એનું દરેક વસ્તુ, દરેક એના જે મેં જોયા છે ને ફર્સ્ટથી લાસ્ટ સુધીનું જે છોકરાની જે એફર્ટનેસ છે, સુપર. આજનો એન્યુઅલ ડેનો કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ હતો. ઓલ ઓવર તો 100માંથી 100 માર્ક છે ને ઘણો મોટિવેટેડ હતો. ખાસ કરીને છોકરાને તો નહીં, પણ અમારા માટે ઘણો ઉપયોગી હતો કે અમે પણ અમારી બીજી લાઈફમાં અમે પણ બાળકોને સમય ના આપી શક્યા. તેના માટે આ અમને પણ એક શીખવા માટેનું એક ખરેખર મોટિવેશન મળ્યું ને મસ્ત પ્રોગ્રામ હતો. ખરેખર આવો પ્રોગ્રામ સ્વામિનારાયણ BAPS જે આયોજન કર્યો ખરેખર ખૂબ ધન્યવાદ છે.
ને આ થીમ બહુ મસ્ત હતી ને જે મોબાઈલનો દુરુપયોગ ઘણો ઉપયોગ કરી રહ્યા છે તે પણ મસ્ત હતું ને નાના બાળકોનું જે થીમ હતું ને અમે નમણા અમે નાજુક રમણા ખરેખર માઇન્ડ બ્લોઈંગ એના જેવો પ્રોગ્રામ નહીં જોયો અમારે.